અત્યારે રાજ દરબારમાં બોલાવી અમારા શું કામ પડા વીરા? અરે રાજમાતા, કામ અમારે નહીં, અમારા મહારાજની ભૂલ છે. ઘણું સારું વીરા. કે આજે સતી રે હે અવિને રાયના શરણે નમે. હે નામનો પરિવાર મોબાર સતી રે હે અવિને રાયના શરણે નમે. જય હો રાણી. આજ મારા રે ફેરયના મુખ કેમ યુદાસ ભર્યા. હે આવા તમને સેના પડિયા દો તમારા રે યુદાસ ભર્યા. નારાયણ. આજ તમે રે હે ગયા તા નગર વાટ મારે. લેવા રહ્યા તોની સંભાળ તમે રે હે ગયા તા નગર વાટ મારે. આજ કોણી રે હે દુભાના રાજન નાતી લડાને. નારાયણ. હે કોણી હિદાયાવા માઠાવે કોણી રે હે દુભાના રાજન નાતી લડાને. આજ નયા રે હે બોલો તો રાજન મારો જીવાડો મૂંઝા. ના સતી, આજ કાયર ઘણી વાત ના કરીએ રાણી. હે નહીં બોલો તો દાસી રાજન મારા પ્રાણ સતીના. હે બોલાવા રાજવી બોલતા નથી. એ આજે રાજન એ કહું ને રાણી સાંભળો ને. આજ રાજના હે કહે ને એના રાણી સાંભળે રે. એ કરો માર દલડા કેરવા રાજન એ
કહીને રાણી સાંભળો ને હે કરો રાજન તમારા દિલડાની વાત રાજન રે હે કહીને હે નારાણી સાંભળે રે એ આજે વાવણીએ એ જતા રે કેડો પાછા રે વડે યા જીવા વણીએ હે જતા રે ખેડૂત કેમ પાછા રે વળે એ શોકાન નો લે રાણી મારતો વાવણીએ એ જતા રે કેડો પાછા રે વડે હે સુકન્યા નાલી રાજન આપણા કોઈ બાવણીએ હે જતા રે ખેડૂત બાય પાછા રે વળે એ આજે પાણી એ રયો તો રાણી મન મેળાલિયા બોલે યા જીયા પડી આરયત આમને મેણા રે બોલે એ બડો મારો વાજયાનો અવતાર યા પાણી એ રયો તો રાણી મન મેળાલિયા બોલે નથી માર ખોડા નાય કુંદના રિયા પડી આરયત આમને મેણા રે બોલે એ આજે ખાવો રે એવો રે રાણી મન ગમતો નથી યા જીયના હે ભંડારા રાજન આપણે ઢળક ભર્યા એ નથી ગમતા યાવા રૂડા મનરાજ ખાવો રે એવો રે રાણી મન ગમતો નથી કરો રાજન સાધુ સંતો માદાનિયના હે ભંડારા રાજન આપણે ઢળક ભર્યા એ આજે જીવવા કરતા રે મરામો વાલો રે લાગે યાજ જીવવા કરતા રે મરવું રાજન વાલું વાલું લાગે એ બડો મારો ભાગ્યાનો અવતાર જીવવા કરતા રે મરામો વાલો રે લાગે કેવા લખાવી દાતાએ આપણા લેખાને માથે રે મેક કોઈ મારતો નથી અમારા નાથ આજે તમે કહો છો કે બાવણીએ જાતા ખેડૂત ભાઈઓ પાછા વળે હા સતી આ આણ લઈ જાતા રાયકા ભાઈઓ પાછા વળે અરે મારા નાથ આજે ડગલે ને પગલે જો કદાચ આપણી આ રૈયત મેળલા બોલતી હોય તો આજ આપણી આ રૈયતને આપણું સંતાન સમજીએ છે ને સત્ય વાત છે રાણી તો મારા નાથ આજે આપણી આ રૈયત એ વાતથી ક્યાં અજાણ છે કે આજે રાણી રે કહે નિરાજન સાંભળો રે. કે આજે રાણી રે કહે નિરાજવી સાંભળો રે. કે કરું દલડાની વાત કરું મારા મનની વાત યાવા રાણી રે યાવા રાણી રે કહે નિરાજવી સાંભળો રે.
સારે લક્ષ્મી સગુણા દીકરી રે રાજન લા સારે લક્ષ્મી સગુણા લાડકી રે કે નથી એને જવતલ ના હોમનાર નથી રાખડી ના બાંધનાર નથી એને જવતલ ના હોમનાર નથી રાખડી ના બાંધનાર આવી તણકા આવી તણકન દીકરીઓ રમે રાજમારે આજે દીકરીઓ જાશે રે સવને સાસરે રે સત્ય વાત છે મારા નાથ આજે દીકરીઓ જાશે રે સવને સાસરે રે નથી મારે આંગણીએ રમનાર નથી મારે આંગણીએ રમનાર યાવા રાણી રે યાવા રાણી રે કાહે ને રાજન સાંભળે રે કે નથી મારી આંગણી રમનાર નથી ઘોડા ના કૂદનાર નથી મારે છેડલા નો ચાલનાર નથી પારણીએ ઝૂલનાર આવી ધણકન દીકરીઓ રમે રાજમારે આવી કણકણ લાડકડી રમે રાજમારે આવી કણકણ બાળાઓ રમે રાજમાં હા મારા નાથ આજે જોગમાને પણ ઝાંખી પાડે એવી જગદંબા જેવી ત્રણ ત્રણ દીકરીઓ રાજમાં રમતી હોય આજ એમ છતાં આપણે વાંજે શા માટે કહેવાય મારા નાથ શા માટે કહેવાય અરે રાણી આજે વાતને મને જાણ છે સતી કે એક લાસા એક લક્ષ્મી એક સગુણા ભગવાને મને એક નહીં પણ બારોડા જેવી ત્રણ ત્રણ દીકરીઓ આપી છે રાણી હા મારા નાથ એમાં ત્રણેય દીકરીઓ તો મારું આંખનું એક રતન કહેવાય કારણ કે વિચાર તો કરી જુઓ કે જ્યારે દીકરી જન્મે ત્યારે એક પારકી લખાઈને આવે છે સતી હા મારા નાથ દીકરી કદાચ 16 વર્ષની હોય 18 વર્ષની હોય દીકરી જ્યારે ઉંમર લાયક થઈ જાય ત્યારે પોતે પોતાના સાસરીએ આપણે વડાવવા પડે છે રાણી એટલું જ નહીં પણ વાવણી જતા આજ ખેડૂત ભાઈ મને સામા મળે છે સુકન કોઈ મારું લેતું નથી રાણી આજ ડગલે પગલે આજ આપણી રયત વાંજેના મેળા બોલે છે આજ વાંજેના મેળા મારાથી સહન થતા નથી કારણ ના મારા નાથ કદાચ દીકરીને આપણે આજ ભણાવશું તો કાલે પોતે પોતાને સાસરે ચાલી જાય રાણી પણ જો મારા ગયા પછી ભગવાને મને જો લૂલો લમણો બેરો બબડો અરે એકાદો કોર આપ્યો હોત ને તો પોકરગઢના રાજ સંભાળ્યા ગાદીનો વારસદાર બને રાણી નકર એક દિવસ આ પોકરગઢને મને મનના તણા દેવામાં આવે રાણી અરે ના મારા નાથ એટલું જ નહીં કદાચ તમારી આજ્ઞા હોય આપ મને રજા આપતા હોય ને તો કાશુ વિશ્વનાથના શરણે જાય ભગવાન ભોળિયા નાથનો તપ ધરી અને દીકરાનો વરદાન વાગીને વેરાસર પાછો આવું રાણી પાછો પધારું સતી અરે ના મારા નાથ આજે આવી કાયપણાની વાતો તમારા મુખે શોભતી નથી મારા નાથ આમાં પુત્રના વિયોગમાં આટલા અધીરા ના બનાય રાજન આજે તમે જાણો છો મારા નાથ આજે આપણી આ રૈયત પણ જાણે છે કે કાલે સવારે રંગમહેલમાં રમતી રમતી આપણી લાડકી સગુણા આજે 18 વર્ષના ઉંમર લાયક થયા છે મારા નાથ તમે હમણાં જ કીધું સ્વામી કે દીકરી તો માર કીધા પણ હોય આજે આપણી લાડકી સગુણાના હાથ પીડા કરી એની અર્કેથી વિદાય કરીને પછી વન જાવ તો મારી એક ચિંતા દૂર થઈ જાય મારા નાથ ચિંતા દૂર થઈ જાય